બેન, તમે નોકરી કરો છો તો તમને આટલો ફરવાનો સમય કેમ મળે છે? મારો ભાઈ પોલીસમાં છે અને એને એક દિવસની રજા નહીં. વાવ, સરસ ક્વેશ્ચન. તમને તો આ પ્રશ્ન સતાવે છે, ઘણા નહીં સતાવે છે. તમને તો દૂર, મારા સ્ટાફના, મારા કલીગ્સને પણ એમ થાય છે કે આને જબરો ફરવાનો ટાઈમ મળી જાય છે, અમને તો મળતો જ નથી. જુઓ, અનિલ અંબાણી જોડે 24 કલાક છે, સામાન્ય માણસ જોડે 24 કલાક છે. એ આટલો મોટો બિઝનેસ તોય હેન્ડલ કરે છે ને, અને તોય એન્જોય કરે છે. એના છોકરાના લગ્ન કરવામાં એને ટાઈમ આપ્યો. અને દરેકની જોડે 24 કલાકનો સમય છે. તમે એને કેવી રીતે ઇન્વેસ્ટ કરો છો એની પર ડિપેન્ડ છે. ઘણા બધા લોકો નોકરી કરે છે અને પછી 8-9 કલાક સૂઈ જાય છે. અને હું 5 કલાક સૂઈને બીજા 2 કલાક જાગીને હું મારા જીવનમાં જે શોખ છે એમાં ટાઈમ આપું છું. બરાબર છે. એટલે સમય તો દરેકને 24 કલાકનો મળે છે, પણ સમયનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું એની પર ડિપેન્ડ છે. અને રહી રજાની વાત, તો 12 CL તો બધાને મળે જ, પણ 12 CL તમે કેવી રીતે યુઝ કરો છો એના પર ડિપેન્ડ છે. અને હું ખાલી કમાઈને મરી જવામાં નથી માનતી, મને જીવી લેવું છે. બરાબર છે. એટલે મને મજા આવે છે. અને મારી નોકરી બુક તપાસ કરો તો મેં પૂરેપૂરા કલાક મારી નોકરીમાં આપ્યા હોય છે. મારું કામ જે તે સમયે મેં પૂર્ણ કરેલું જ હોય છે, પરંતુ મારી કામની સ્પીડ વધારે છે, તો જે કામ 10 કલાકમાં થતું હોય મેં 8 કલાકમાં પૂર્ણ કરી દીધું હોય. અને ઘણી વખત એવું બને છે કે હું રોજ નથી ફરતી, પરંતુ નોકરીનું તો પોસ્ટ કરાય નહીં. બરાબર છે. કારણ કે હું હંમેશા મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ અલગ રાખું છું. એટલે હું જે હરું ફરું છું એ જ પોસ્ટ કરું છું. એટલે તમને એ દેખાય છે. એટલે તમને જે દેખાય છે ને એ દેખાય છે જે હું બતાવવા માંગુ છું. એટલે તમને હું હરું ફરું છું એ બતાવવા માંગુ છું, એટલે તમને એ દેખાય છે. એટલે તમે હરો ફરો છો એ જ જોઈ શકો છો. હું જે સ્ટ્રગલ કરું છું, હું જે નોકરી કરું છું, એ હું નથી પોસ્ટ કરતી, એટલે એ તમને નથી દેખાતું. બાકી વગર નોકરીએ કોઈ પગાર ના આપે, અને પગાર ના આપે તો એન્જોય ના કરાય. બરાબર છે ને. હું પહેલેથી પારકા પૈસા અને પારકા ધનથી એન્જોય કરવામાં નથી માનતી. એટલે હું મારા પૂરેપૂરા કલાકને પૂરેપૂરો સમય મારી નોકરીને સમર્પિત કરું છું. પછી મને સેલરી મળે છે અને પછી હું એન્જોય કરું છું. આવી રીતે હું મારા સમયનું મેનેજમેન્ટ કરું છું. એટલે તમારા ભાઈને કહો થોડી રજા પોતાના જીવન માટે વાપરે. બાકી સતત નોકરી કરશો ને આખી જિંદગી તો એ કામ નહીં ઘટે.